ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનનો રથ ચલાવ્યો અને કુરુક્ષેત્રના મેદાન ઉપર આપણે જાણીએ છીએ કે આટલી મોટી લડાઈ થઈ. એમાં ભગવાન શ્રી કૃષ્ણ એમના પક્ષે હતા, એટલે કે પાંડવોના પક્ષે હતા, અને ભગવાને પોતે અર્જુનનો રથ ચલાવ્યો અને માર્ગદર્શન આપ્યું. પ્રસંગે ટાણે સાથે રહીને ઘણી બધી સહાય કરી, અંતર્યામીપણે પણ કરી, ઐશ્વર્ય વાપરીને પણ કરી. અને એમાં અર્જુન અને પાંડવોનો વિજય થયો. એ વાત ભગવાન સ્વામિનારાયણ, આજે રથયાત્રાનો આપણો દિવસ છે એટલે આપણે યાદ કરીએ કે એમણે મધ્યના 9મા વચનામૃતમાં આપણને સમજાવી છે. ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે જ્યારે ભારતીની લડાઈ થઈ, એટલે કે મહાભારત થયું, ત્યારે અર્જુન સામે ઘણા બધા વિઘ્નો આવ્યા. દેટ ઇઝ એડવર્સિટીઝ. શ્રીજી મહારાજે કેવા શબ્દો વાપર્યા છે કે અધર્મરૂપી મોટા મોટા વિઘ્નો આવ્યા. તે કક્ષાની વાત કરી છે. પછી શું લખ્યું ભગવાન સ્વામિનારાયણ કે એ બધાની વચ્ચે જે અર્જુનની રક્ષા થઈ એ ભગવત સ્વરૂપના બળે થઈ. એટલે કે એમના જીવમાં દ્રઢ હતું કે ભગવાન કૃષ્ણ છે એ સાક્ષાત ભગવાન છે, એ મારા રક્ષણહાર છે, અને જે કરશે એ મારા સારા માટે કરશે. પહેલી બે વાત આપણને મનાય, ત્રીજી બહુ અઘરી છે. ત્રીજી નથી મનાતી ને એટલે પોઝિટિવિટી રહેતી નથી, સકારાત્મક ભાવ રહેતો નથી પરિસ્થિતિઓમાં. ઈષ્ટદેવ છે એ મનાય, રક્ષણહાર છે એ પણ મનાય કદાચ વાચ્યાર્થ, પણ જે પ્રસંગો મારા જીવનમાં ઊભા કરે છે મારા સારા માટે છે. ધ મોસ્ટ ડિફિકલ્ટ ચેપ્ટર પરહેપ્સ. કારણ કે ધંધામાં લોસ આવે તો આમ કેમ મનાય, પરિવારમાં વિખવાદ આવે તો આમ કેમ મનાય, પણ ત્યાં આશરાનો ભાવ એ સમજાવતા ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે કે અર્જુન એમ જ સમજ્યા ભગવત સ્વરૂપના બળે કે ભગવાન કૃષ્ણ જે કરશે એ સારું કરશે. એટલે તો જ્યારે દ્રોણાચાર્ય પ્રતિજ્ઞા લીધી ત્યારે અર્જુન શાંત હતા. હી વોઝ ક્વાઇટ સ્ટેબલ. ભગવાન કૃષ્ણે પૂછ્યું તને ખબર છે આ પ્રતિજ્ઞા લેવાની છે કે તને મારવાના છે કાલે, અને તું સૂતો છે, તમે જાગો છો ને? ભગવાનના વચનમાં વિશ્વાસ હતો, કારણ કે ભગવાન એમને કહેલું કે તમારી જીત થશે. યુદ્ધ પહેલા ભગવાને કહેલું કે તમારી જીત થશે. એ વચનમાં એમને વિશ્વાસ હતો, એ ભગવત સ્વરૂપની નિષ્ઠા હતી. એટલે ભગવાન અને સંતના વચનમાં વિશ્વાસ, તો એ જે ભગવત સ્વરૂપનું બળ, એમાં જબરજસ્ત તાકાત છે કે કોઈ પણ સંજોગો પરિસ્થિતિમાં આપણે સકારાત્મક રહી શકીએ. જે વાત ભગવાન સ્વામિનારાયણ મધ્યના 45 વચનામૃતમાં લખી કે તમે સર્વે સંત, હરિભક્ત, પાર્ષદ, નાના મોટા ભાઈ ભાઈ તમામ, તમે સર્વે મારા કહેવાયા છો, તે મારે તમારામાં એક તલ માત્ર કસર રહેવા દેવી નથી. જ્યારે ભગવાનના આવા વચન છે ત્યારે આજે રથયાત્રાના દિવસે જ્યારે ભગવાન કૃષ્ણએ અર્જુનનો રથ ચલાવ્યો અને અર્જુને આટલો વિશ્વાસ રાખ્યો એમાં, તો આપણે પણ આ મધ્યના 45મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણે જે આપણને ઉપદેશ આપ્યો છે એમાં જો વિશ્વાસ રાખીએ તો ભગવત સ્વરૂપનું બળ આપણને પણ રહે કે જીવનમાં સંજોગો પરિસ્થિતિ તો આવવાની, પણ મારા ઈષ્ટદેવની આવી મારી ઉપર કૃપા છે તો બધું સારું થવાનું, આ લોકમાં અને પરલોકમાં બે ઠેકાણે. તો આવા વિચારો આપણા ઈષ્ટદેવે આપણને આપ્યા છે. એ કરવાથી, એ દ્રઢ કરવાથી વી સ્ટેન્ડ અ વેરી ફોર્મિડેબલ ચાન્સ ઓફ પોઝિટિવિટી ઇન એડવર્સિટી. પ્રતિકૂળ સંજોગોમાં સકારાત્મક રહી શકીએ, સાનુકૂળ પ્રતિભાવ આપી શકીએ. જો આ વિચારોની સ્પષ્ટતા, કે એકવાર નક્કી કર્યું કે મનુષ્ય દેહ કરીને શું ન થાય. ઘણા બધા અહીંયા યંગસ્ટર્સ બેઠા છે, તમે શ્રીલંકાના એક બહુ જ સારા બેટ્સમેન માર્વન એટપટુનું નામ સાંભળ્યું હશે. એમણે ડોમેસ્ટિક સર્કિટમાં બહુ સારું પરફોર્મન્સ આપ્યું, એટલે હી ગોટ ધ નેશનલ કોલ. શ્રીલંકા વોઝ ટુરિંગ and he joined the playing 11. First international appearance, first test, first innings 0, second innings 0. એટલે he was benched and sent back to Sri Lanka. કે હવે કેટલું બધું આમ દુઃખ લાગે
કે એને બેન્ચ કરી દીધો ને શ્રીલંકા પાછો મોકલી દીધો. કોઈ પણ વ્યક્તિને આઘાત લાગે, દુઃખ થયું, પરિવારે કન્સોલેશન આપ્યું, ફ્રેન્ડ્સ મિત્રોએ કન્સોલેશન આપ્યું, પણ નેક્સ્ટ ડે પાછા સવારે પ્રેક્ટિસ પર પહોંચી ગયા. નક્કી કર્યું છે આઈ વોન્ટ ટુ મેક ક્રિકેટ માય કરિયર, નોટ જસ્ટ હોબી, નોટ જસ્ટ પાસ ટાઈમ, માય કરિયર. એવો એક નિર્ણય કરેલો, વિચારની તાકાત છે આ. 21 મહિના સુધી પાછું પ્રેક્ટિસ પણ કરી અને ડોમેસ્ટિક સર્કિટ્સમાં પરફોર્મન્સ આપ્યું તો પાછો નેશનલ કોલ આવ્યો, પાછો શ્રીલંકા ટૂર કરતી હતી. એટલે પ્લેઇંગ 11માં જોડાયા. સેકન્ડ ઇન્ટરનેશનલ અપિયરન્સ, ટેસ્ટ સિરીઝની ફર્સ્ટ ઇનિંગ્સ 0, સેકન્ડ ઇનિંગ્સ 1, અગેન બેન્ચ્ડ એન્ડ સેન્ટ બેક ટુ શ્રીલંકા, નોટ અલાઉડ ટુ પ્લે ધ રેસ્ટ ઓફ ધ સિરીઝ. હવે કેટલું દુઃખ થાય. અને આ ટાઈમે ફેમિલી એમને સમજાવવા માંડ્યા કે તું હવે વિચારી લે, બીજું શું, તું ક્રિકેટ રમ એનો વાંધો નથી, સવારે રોજ નેટમાં જઈ આવવાનું 2 કલાક, પણ આપણો ફેમિલી બિઝનેસ છે, તું એને જોઈન કરી શકે છે. અને મેરવન એટપટુ વોઝ અ ક્વોલિફાઈડ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ લાઈક રાહુલ દ્રાવિડ. એટલે કે તારે સીએ તરીકે પ્રેક્ટિસ ચાલુ કરવી હોય તો ફેમિલી ઓફિસ છે એમાં તને એક સેક્શનમાં બેસાડી દઈએ, તારું પ્રેક્ટિસ ચાલુ કર, યોર ચોઇસ. માર્વન એટપટુ એના ફેમિલી અને ફ્રેન્ડ્સને કહ્યું કે આઈ હેવ ડિસાઇડેડ ટુ મેક ક્રિકેટ માય કરિયર. મનુષ્ય દેહ કરીને શું ન થાય, જે ધારીએ તે થાય, વચન છે ભગવાનના. પાછળ લગભગ 1.5 વર્ષ સુધી પ્રેક્ટિસ કરી અને ડોમેસ્ટિક સર્કિટ્સમાં બહુ સારો પરફોર્મન્સ આવે એટલે પાછો ઈ ગોટ અ નેશનલ કોલ, quite elusive one. Unfortunately for him, again Sri Lanka was touring. એટલે ફોરેન સોઇલ ઉપર રમવાનું હતું. નવા પ્લેયર માટે ઓપનિંગ ફોરેન સોઇલ આવે એટલે થોડુંક તેને આમ વાતાવરણ, વ્યવસ્થા, માણસો. તો થર્ડ ટેસ્ટ એપિયરન્સ, ધ ફર્સ્ટ ટેસ્ટ ઓફ ધ સિરીઝ, ફર્સ્ટ ઇનિંગ્સ 0, સેકન્ડ ઇનિંગ્સ 0. હવે શું પરિસ્થિતિ થાય? 3 ચાન્સ મળ્યા પછી એટલે અગેન બેન્ચ્ડ એન્ડ સેન્ટ બેક ટુ શ્રીલંકા. આ તો બહુ જ મોટું અપમાન કહેવાય ને. એરપોર્ટ ઉપર ઉતરે એટલે ફોટોગ્રાફર્સે એના ક્લિક કર્યા. ચહેરો તો થોડોક આમ જરા દર્દ ભરેલો દેખાય એટલે ઘણા બધા કેપ્શન્સ લખાણા એમના ફોટા નીચે કે ઇઝ નોટ અ બિગ મેચ મટીરિયલ, હી કેનોટ ફેસ ઇન્ટરનેશનલ પેસ, હી ફિયર્સ ઇન્ટરનેશનલ મેચેસ. એટલે આવું ઘણું બધું એમના વિશે લખવાનું. આ વખતે તો પરિવારે કહી દીધું કે આપણે કાલ સવારે 9 વાગ્યાથી ઓફિસ આવવાનું જ છે. ફ્રેન્ડ્સે પણ એને દિલાસો આપ્યો કે તું બેલેન્સ આઉટ કરી લે લાઈફ, કારણ કે હવે ચાન્સ મળવો જ અઘરો છે, તને ચાન્સ મળવો જ બહુ અઘરો છે. અગેન વિચારોની સ્પષ્ટતા, વિચારોની દ્રઢતા, a solid thought process, a decided thought process, and coming to a conclusion that this I want to make my life, this is my path. પાછી નેટ પ્રેક્ટિસ ચાલુ કરી, ડોમેસ્ટિક સર્કિટ્સમાં સારું પરફોર્મન્સ, વિથ ઓલ પેશન્સ એન્ડ પરફોર્મન્સ. પેશન્સ એટલે ખાલી ધીરજ, એટલે પાછો બેસીને ઓપોર્ચ્યુનિટીની રાહ જોવી એને પેશન્સ ના કહેવાય. હા, પેશન્સ દરમિયાન યુ હેવ ટુ કીપ પરફોર્મિંગ, તો જ એને પેશન્સ કહેવાય. બાકી આપણને એમ કે ના હું રાહ જોઈને બેઠો છું, એ ધીરજ ના કહેવાય, એ આળસ કહેવાય. ઇટ ઇઝ નોટ પેશન્સ, ઇટ ઇઝ પ્રોક્રેસ્ટિનેશન. 3 વર્ષ સુધી રાહ જોઈ અને પાછો એક નેશનલ કોલ આવ્યો, રેરેસ્ટ ઓફ ધ રેર. Fortunately for him, Sri Lanka was playing a home series. અને ફર્સ્ટ ટેસ્ટમાં એ સિરીઝને એપિયરન્સ આપ્યું, he scored a 50. Started a great career. He cemented his place in the playing 11. He went on to play for many years, scoring more than 5,000 test runs, 16 centuries, 6 double centuries, and once he captained Sri Lanka as well. એડવર્સિટીઝ તો જીવનમાં ઘણી બધી ઊભી થઈ કે પરફોર્મન્સ ના આપી શક્યા,
કોન્ફિડન્સ ડગી જાય એવી પરિસ્થિતિ આવી ગઈ, પોતાની જાત ઉપર ડાઉટ ઊભો થાય કે ઇઝ માય ટેલેન્ટ વર્થ ઇન્ટરનેશનલ સ્ટેજ. કોઈ પણ પરફોર્મર માટે આ ડાઉટ ઊભો થાય એટલે તો એની ગમે તેવી ટેલેન્ટ હોય ને એ પરફોર્મ ન કરી શકે કે ઇઝ માય ટેલેન્ટ વર્થ એન્ડ ક્લાસ ઓફ ઇન્ટરનેશનલ સ્ટેજ. આ બધામાંથી મારવાન અટપટો પસાર થયા, પણ વિચારની સ્પષ્ટતા અને વિચારની દ્રઢતા રાખી હતી કે ના, કરવું તો છે જ. પોતાનામાં પણ આત્મવિશ્વાસ રાખ્યો કે મારી ટેલેન્ટ તો છે જ, હું પરફોર્મ તો કરી શકું છું, હવે ક્લિક થવાની વાર છે. પોતાનામાં પણ વિશ્વાસ રાખ્યો, કોન્ફિડન્સ, વિલ પાવર તૂટવા ન દીધો. ઇકોસિસ્ટમમાંથી એટલે કે ફ્રેન્ડ્સ અને ફેમિલીમાંથી પણ ઘણો સારો સપોર્ટ મળ્યો. આ બધું પુરુષાર્થ કરતા કરતા એમને સંજોગો, પરિસ્થિતિ પ્રાપ્ત થઈ અને he could make it in life what he actually wanted to make. તો આપણને પણ વેપાર ધંધામાં નાના મોટા પ્રશ્નો થાય, પ્રતિકૂળતા ઊભી થાય, પણ શ્રદ્ધાથી પ્રયત્નશીલ રહેવું, આત્મવિશ્વાસ, કોન્ફિડન્સ અને વિલ પાવર તૂટવા ન દેવો. અને આપણી પાસે તો આ ભગવાન અને સંતનું અતિશય બળ છે, તો મંડ્યા રહેવું, કર્યા રહેવું. અંગ્રેજીમાં એક સરસ કહેવત છે, until I can run, I'll run. When I can't run, I'll walk. When I can't walk, I'll crawl, but I'll not stop moving ahead. એ આ વિચારની સ્પષ્ટતા છે. કર્યા કરવું શ્રદ્ધાથી, જે સમયે જે તક મળી, જે સમયે જે દરવાજો ખુલ્યો, પણ કર્યા કરવું, મંડ્યા રહેવું, તો જીવનમાં સ્થિરતા પ્રાપ્ત ધીમે ધીમે થઈ જાય.